અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસામાં ડુવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 18 મજૂરના મોત થયા છે। મૃતકોમાં 4 થી 5 કિશોરનો સમાવેશ થાય છે। ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઈ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને 4 લાખ અને ઘાયલોને 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે। પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતા 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો, જ્યારે મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા। આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। એસડીઆરએફની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। એફએસએલની ટીમ દ્વારા પણ વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા। આ કંપની ખૂબ જ ચંદ સિંધે નામની વ્યક્તિની છે। આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવી ફટાકડા બનાવતા હતા, જોકે માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા બનાવવા માટેની નહીં, જેથી સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે। મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થતાં મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા। બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળ્યા। ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી। ફાયર વિભાગના કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને આગને કાબૂમાં લીધી હતી, જો કે આગની ભયાનકતાને કારણે મોતનો આંકડો વધવાની શક્યતા સેવાઈ રહી છે। બોઇલર ફાટવાની પ્રાથમિક ઘટના ઘટી છે, એના લીધે બિલ્ડિંગ જે છે ધરાશાયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે, કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે। 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, એસડીઆરએફ, નગરપાલિકા, ફાયર, આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીની પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું રેસ્ક્યુ થઈ જાય। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।